વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડી નાખ્યું। છાણીમાં અભયનગર સોસાયટીની આ ઘટના સામે આવી છે। 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો। કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો। દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। જોકે દેવાંશનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। પોલીસે પાલિકા પાસેથી વિસ્તારમાં ફરતી કચરાની ગાડીની યાદી પણ મંગાવી છે। સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડી નાખ્યાનો આ બનાવ છે, અપડેટ શું છે? બિલકુલ જી દૃશ્ય વાત કરું, છાણી વિસ્તારમાં આવેલ અભયનગર સોસાયટીની આ ઘટના છે અને જ્યાં 4 વર્ષનો જે બાળક છે દેવાંશ તે સોસાયટીમાં રમી રહ્યો હતો અને તે દરમિયાન કચરાની ગાડી કચરો લેવા માટે આવ્યો છે અને આ કચરાની ગાડીએ રિવર્સ લીધા જ આ બાળક છે તેને કચડ્યો હતો। જોકે હવે દેવાંશને તે સમયે કમર અને ઘૂંટણના બંને ભાગે ઈજા પહોંચી હતી અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે મોડી રાત્રે આજે દેવાંશ છે તેનું મોત થયું હતું। પોલીસ દ્વારા પાલિકા પાસેથી વિસ્તારમાં ફરતા તમામ કચરાની ગાડીની યાદી મંગાવવામાં આવી છે, કારણ કે જે રીતે જોઈએ તો ઘટના બન્યા બાદ આજે ડોર ટુ ડોર કચરાની ગાડીનો જે ડ્રાઈવર છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। મહત્વની વાત એ છે કે આ પ્રકારની ઘટનાઓ અનેક વાર સામે આવી ચૂકી છે, તેમ છતાં પણ કોર્પોરેશન છે તે આ જે ડોર ટુ ડોર કચરાની ગાડી છે તેનો કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું અને તેના જ કારણે આ પ્રકારની ઘટના છે તે વારંવાર બનતી નથી। ચોક્કસથી હવે તો પાલિકા છે જે આ કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કયા પ્રકારનો દંડ વસૂલે છે તે આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે જોઈએ તો જે કોન્ટ્રાક્ટર છે તેની સામે હવે પગલાં ભરવા જરૂરી બન્યા છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।